હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને આજે આપણે એક સરસ મજાની સૌની મનપસંદ અને આપણે ગુજરાતીઓની પહેચાન એવી એક સરસ મજાની રેસીપી બનાવીશું. મેથીના થેપલા આપણે બનાવીશું. સરસ એકદમ નરમ અને મુલાયમ, જે તમે મુસાફરીમાં સાથે લઈ જાઓ હોય કે ટિફિનમાં આપવા હોય કે ચાયની સાથે ખાવા હોય. સરસ મજાની અત્યારે મેથી આવે છે, તો આ રીતે આપણે મોટી મેથી હોય અને એને સરસ મજાની ખાસ સિક્રેટ મસાલાથી આ રીતે આપણે એમાં એડ કરી અને આ જે થેપલા આપણે બનાવીશું, તો એની સ્મેલથી તમારું કિચન આખું મહેકી ઉઠશે. એટલી સરસ આ રેસીપી બને છે અને આ રીતે ગરમ ગરમ થેપલા ઉતરતા હોય તો તમને વારંવાર આ રીતે બનાવવાની ફરમાઈશ આવતી રહેશે. તો હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને ફરી એકવાર એક સરસ મજાની હોમમેડ અને આસાન રેસીપી સાથે આજે આપણે મેથીના થેપલા બનાવીશું. એના માટે મેથી આપણે આવી મોટી મેથી આપણે પસંદ કરવાની છે અને ધ્યાન રાખવાનું છે કે એમાં મીઠી લાગેલી ન હોય. ત્યાર પછી મેં અહીંયા તેલ લીધું છે, એમાં હિંગ લીધી છે અને જીરું લીધું છે. હિંગ અને જીરાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. ને ત્યાર પછી અહીંયા મેં તલ લીધા છે 2 ચમચી, જે એમાં તેલમાં 1 મિનિટ સાતળવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. અને મેથીને પછી સરસ રીતે ધોઈને ક્લીન કરીને બારીક સમારી લીધી છે. હવે આ મેથીને આપણે 1 મિનિટ માટે એમાં સાતળવાની છે. ત્યાર પછી ટેસ્ટ પ્રમાણે મીઠું, ધાણા જીરું, કાશ્મીરી લાલ મરચું, હળદર પાવડર થોડોક અને ત્યાર પછી આદુ લસણ મરચાંની પેસ્ટ આ રીતે એડ કરી છે અને સરસ રીતે આને આપણે 1 મિનિટ માટે જ સાંતળવાનું છે. બહુ વધારે વાર નથી સાંતળવાનું, ખાલી આળું માળું સહેજ ક્રન્ચી રહે એવું જ કરવાનું છે. અને ત્યાર પછી મેં અહીંયા 1 વાટકી ઘઉંનો લોટ લીધો છે અને આ બધો જ મસાલો મેથી ને એ બધું એમાં મિક્સ કરી દેવાનું છે અને થોડું થોડું પાણી એડ કરતા જશું અને આ રીતે આપણે સરસ મજાનો લોટ એને તેલ વડે કૂણવી લેશું. અને ત્યાર પછી આપણે એમાંથી સરસ મજાના પતલા એવા થેપલા આ રીતે વણી લેવાના છે. એની ઉપર 1 ચમચી તેલ લગાવતું જવાનું છે, જેમ આપણે રોટલી વણી છે એ રીતે જ તે. અને નોનસ્ટિક પેન ઉપર મેં એને આ રીતે ફ્રાય કરી લીધા છે. તો આ રીતે સરસ મજાના ગરમ ગરમ થેપલા જ્યારે બનતા હોય છે તો સરસ એની સુગંધ આજુબાજુના ઘર સુધી પણ જાય છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે તૈયાર છે આપણા મેથીના સોફ્ટ થેપલા. તો તમને મારી આ રેસીપી પસંદ આવી તો જરૂર લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.